ગુડ મોર્નિંગ. નવી થિયરી શીખ્યા દ્રઢ પદાર્થના કોણીય વેગમાન અને જડત્વની ચાર્ટમાત્રાનો સંબંધ મેળવો. જો પીડીએફ માં ક્વેશ્ચન 55 જે લખીને દીધો છે ને એને મેં ચેન્જ કરી નાખ્યો છે. ક્વેશ્ચન આ રીતે લખવાનો છે. તો એ ક્વેશ્ચન કાઢી નાખ્યો. એમાં એવું કીધું છે કે દ્રઢ પદાર્થ છે સ્થિર અક્ષને અનુલક્ષીને ચાર્ટ નક્કી કરે તો કોણીય વેગમાન મેળવો. એમાં કન્ફ્યુઝન થયું છે કે શું જવાબ આવે. એટલે મેં ચેન્જ કરી દીધો કે કોણીય વેગમાન અને જડત્વની ચાર્ટમાત્રાનો સંબંધ મેળવવો. જેમ કે ટોર્ક બરાબર I આલ્ફા થી ટોર્ક અને જડત્વની ચાર્ટમાત્રાનો સંબંધ મેળવવો. એવી જ રીતે L અને I નો સંબંધ મેળવવાનો છે. ધારો કે દ્રઢ વસ્તુના કોઈ એક કણનું કોણીય વેગમાન સ્થિર z અક્ષની દિશામાં છે. તો લાલ લેવાનો છે. એક ડાયાગ્રામ રફલી ડ્રો કરી માની લો કે એક પદાર્થ છે અને આ z અક્ષ છે. ની ફરતે ભ્રમણ કરે તો તમને ખબર છે ઓમેગા ઉપર તરફ જ મળે તો વેગની જે દિશા હોય વેગમાનની એ જ દિશા હોય બરાબર. તો કોણીય વેગમાનની દિશા આ થશે. કોણીય વેગમાન એટલે L એટલે કુલ કોણીય વેગમાન. તમારે આ કુલ કોણીય વેગમાન L નો આની જડત્વની ચાર્ટમાત્રાએ સંબંધ લેવાનો છે. તો હું એક કણ ધ્યાનમાં રાખું. ધારો કે 1 નંબરનો કણ છે. આ અંતરનો r1 કીધું અને આ કણ વર્તુળ ગતિ કરતો હશે તો આ કણ પાસે પોતાનો વેગ હશે v1. તો v1 વેગ છે દળ એનું m1 હોય તો એનું વેગમાન છે તમારી પાસે m1 v1 એનું અંતર છે ભ્રમણાક્ષથી r1. તો તમને ખબર છે પહેલો કણ હોય એક કણ છે એનું કોણીય વેગમાન r1 ક્રોસ p1 થાય. રેખીય વેગમાનની ચાર્ટમાત્રા થઈ l1 બરાબર r1 ક્રોસ p1 છે. તો મેં જો એક કણ માટે લખી દીધું l1 બરાબર r1 ક્રોસ p1 z દિશામાં છે કેમ કે ભ્રમણાક્ષ આપણે z અક્ષ લીધી છે. હવે આપણે જો દ્રઢ પદાર્થ તો n કણનો બનેલો છે. n કણ છે તો એને n કણના બધાયના કોણીય વેગમાન લઈ બધાનો સદિશ સરવાળો કરો તો કુલ કોણીય વેગમાન L મળે થાય. તો હું કુલ કોણીય વેગમાન મેળવવા માટે સ્ટેપ કરીશ પણ હું એવું કહીશ ને કે એક કણનું કોણીય વેગમાન બધાયનું કોણીય વેગમાન z દિશામાં તો બધાયનો સરવાળો કરશો સદિશ કરો એનું વેગમાનનું દિશા પણ z જ હશે. એટલે કોણીય વેગમાન કુલ કોણીય વેગમાન પણ z દિશામાં છે. એટલે મેં Lz લીધું. z દિશાનો ઘટક થયો ને Lz. Lz બરાબર L1 L2 L3 Ln થયા. ઓકે. અચ્છા તો L1 કેટલું છે? તો L1 એટલે r1 ક્રોસ p1 છે. L2 હવે તો ખબર પડે ને r2 ક્રોસ p2 Ln rn ક્રોસ p ના બધાનો સરવાળો કરો એટલે કુલ z દિશાનું વેગમાન કોણીય વેગમાન મળે. તો મેં જો બધાનો સરવાળો કરી દીધો સમેશન I = 1 to n એટલે કે I ની કિંમત 1 થી n લેવાની છે. તો r1 p1 આવી ગયા, r2 p2 આવી ગયા, r3 p3 અને rn pn આવી ગયા. અચ્છા વેગમાન દર્શાવવાથી તો બધું આવડે એવું છે. અઘરું બધું વયું ગયું બધું સહેલું જોયું છે. તો p ની બદલે mv થાય. pi એટલે I માં કણનું વેગમાન. તો p બરાબર mv માં I માં કણનું દળ I માં કણનો વેગ આવું લખાય. પણ v બરાબર તો આપણે ભણ્યા છે. v બરાબર ભણ્યા છે કે r ઓમેગા યાદ આવ્યું. સદિશ v બરાબર મેં ભણાવ્યું છે ઓમેગા ક્રોસ r થાય આવું ભણાવ્યું છે. આનું મૂલ્ય v બરાબર આ બે લંબ જોડી તો ઓમેગા r sin 90 આપણે ભણ્યું છે. sin 91 થાય તો v બરાબર r ઓમેગા q. I માં કણનો વેગ હોય તો ત્રિજ્યા I માં કણની ઓમેગા તો બધાય માટે સેમ જ હોય. એક જ દ્રઢ પદાર્થના દરેક કણનો ઓમેગા સરખો. એટલે જો મેં mi લખ્યા ri એકવાર તો હતા પણ vi ની કિંમત ri હતી એટલે ri બે વાર થાય એટલે ri સ્ક્વેર થયું ઓમેગા લખી દીધા. તો આ કંઈ જાણીતું નથી લખતું આપણે. જડત્વની ચાર્ટમાત્રા I બરાબર આપણે લખી છે બિંદુવત કણનું દળ m હોય ને એનું ભ્રમણાક્ષની અંદર r હોય તો m r સ્ક્વેર થાય. બિંદુવત કણની જડત્વની ચાર્ટમાત્રા છે તો અહીંયા એક કણ બિંદુવત જ હતા. તો I માં કણનું દળ I માં કણના અંતરનો વર્ગ એટલે I માં કણની જડત્વની ચાર્ટમાત્રા થઈ. I માં કણની જડત્વની ચાર્ટમાત્રા I છે. તો અહીંયા I થાય એટલે મેં લખી સમેશન I = 1 to n I ઓમેગા સ્ક્વેર. અચ્છા I નું સમેશન કરું તો I ની વેલ્યુ મૂકતો જાવ I1 I2 I3 આવા તો n કણ છે. બધાની જડત્વની ચાર્ટમાત્રાનો સરવાળો કરું તો આખા પદાર્થની જડત્વની ચાર્ટમાત્રા મળે. એટલે સમેશન I ની બદલે લખી નાખ્યું કેપિટલ
I ઓમેગા અને જો ધ્યાનથી ક્યાં k કેરેટ ક્યાંથી આવી ગયો ખબર જ ન પડી જો આ બે સદિશ હતા પણ આપણને ખબર છે કે ડાબી બાજુ LZ હતું z દિશાનો સદિશ હતો આ બે સદિશ હતા એમાંથી મેં ખાલી મૂલ્યને ધ્યાનમાં લીધા એમાં ri² ઓમેગા આ બેની દિશા ગાયબ કરી દીધી પણ દિશા તો દેવી પડે ને ડાબી બાજુ દિશા તો જમણી બાજુ દેવી જ પડે તો કે ભાઈ આની દિશા કઈ હતી તો કે ri ક્રોસ mi dA ની દિશા ડાબી બાજુ એ દિશા હોય z ની દિશાથી z ની દિશાનો એકમ સદિશમાં દઈ દીધું k એટલે k કેમ તો ખબર પડે ને z દિશા એટલે કે k ની દિશા છે એટલે એ k નીચે આવતું જાય છે તો આ તમને જે વેગમાન મળ્યું છોકરા LZ મળ્યું આ દિશામાં જરૂરી નથી કે ખાલી આ જ હોય એવું બને કે અમુક કોણીય વેગમાન આ દિશામાં અક્ષને લંબ રૂપે પણ કોણીય વેગમાન મળે છે છોકરાઓ બરાબર પણ તમને ખબર છે જો કોણીય વેગમાન આ દિશામાં હોય તો આ જ દિશામાં ટોર્ક એ હોય ટોર્ક અને આપણે વાત થઈ હતી કે એવું ટોર્ક જે ભ્રમણાક્ષને લંબ હોય ઈ ચાક ગતિમાં ભાગ ભજવતો નથી તો ચાક ગતિની જેમ આ ભાગ ન ભજવે એમ ઈ જ દિશાનું રહેલું લંબ કોણીય વેગમાન પણ ભાગ ન ભજવે ને એટલે મેં જો કીધું કે જો દ્રઢ પદાર્થનું કોણીય વેગમાન અક્ષને લંબ દિશામાં પણ હોય તો દ્રઢ પદાર્થનું કુલ કોણીય વેગમાન તો કે ભાઈ z દિશાનું કોણીય વેગમાન વત્તા l પરપેન્ડિક્યુલર એટલે કે અક્ષ ભ્રમણાક્ષને લંબ દિશાનું કોણીય વેગમાન બેયનો સદિશ સરવાળો કરવો પડે પણ લંબ ટોર્ક તો 0 લે છે આપણે અક્ષને લંબ ટોર્કથી કોઈ ભ્રમણ થાય જ નહીં હંમેશા ભ્રમણ તો જ થાય જો ટોર્ક છે એની દિશા ભ્રમણાક્ષને સમાંતર હોય એટલે l પરપેન્ડિક્યુલર એ 0 થઈ ગયું તો હોય તો l બરાબર l છે માટે પરિણામી વેગમાન બે એક જ દિશામાં આવશે સદિશ કાઢીને l બરાબર i ઓમેગા થશે આ સમીકરણ રેખીય ગતિના રેખીય વેગમાન p બરાબર mv ને સમજે છે જો કોણીય વેગમાન રેખીય વેગમાન આ જડત્વની ચાક માત્રા આ જડત્વ એટલે દળ આ કોણીય વેગ આ રેખીય વેગ આ સૂત્ર પણ રેખીય ગતિ સાથે બંધ બેસતું આવ્યું બહુ અગત્યની થિયરી છે ખાસ કરીને જે ભૂલ કરાવેલી વાત છે ને યાદ પરપેન્ડિક્યુલર યાદ રાખવું ફરીથી કહેતો રહીશ કે હંમેશા ઈ જ ટોર્ક અસરકારક બને જે ભ્રમણાક્ષને સમાંતર હોય જો ટોર્ક ભ્રમણાક્ષને લંબ હોય તો ઈ ટોર્કને લીધે ચાક ગતિ થતી નથી સમજ પડી ગઈ તમને એનું સરસ ઉદાહરણ આપું જો ધ્યાનથી આ ભ્રમણાક્ષ છે જો તમે સમજી શકો છો અહીંથી આમ ભ્રમણ થાય છે તો આ ભ્રમણાક્ષ તમારે ટોર્ક એવું જનરેટ કરવાનું છે જે ભ્રમણાક્ષને સમાંતર હોય તો ભ્રમણાક્ષને ટોર્ક સમાંતર હોય એનો મતલબ ટોર્ક અંગૂઠાની દિશામાં રાખો તો ભ્રમણાક્ષ આ છે તો અંગૂઠો ઉપર ગયો ભ્રમણાક્ષની દિશામાં તો ભ્રમણ જો આમ થયું મતલબ તમે શું કરો છો તો કે તમે દરવાજાને બંધ કરો તમે દરવાજાને બંધ કર્યો એટલે દરવાજાનું ભ્રમણ આ તરફ ગયો આ તરફ ભ્રમણ લાંગડી આમ આવી તો ટોર્ક ઉપર થયો માની લો કે તમે ટોર્ક આને પેરેલલ નીચે લઈ શકો અંગૂઠો નીચે જાય છે તો ફિંગર્સ આમ આવી તો ફિંગર્સ આમ આવી તો જો દરવાજો ખુલે છે ટોર્ક પેરેલલ હશે ભ્રમણાક્ષ તો ચાક ગતિ થશે હવે જોજો હવે હું ટોર્ક છે ને ભ્રમણાક્ષને લંબ રૂપે રાખું છું તો ભ્રમણાક્ષને લંબ રૂપે એટલે આવી રીતે થશે અહીંથી અંગૂઠો બહાર નીકળે તો ભ્રમણ કેમ થયું જો ભ્રમણ આમ થયું તો ભ્રમણ આમ થયું તો શું દરવાજો અહીંથી આમ ફરશે નહીં ફરે આ ભ્રમણાક્ષ જ એને નહીં ફરવા દે મતલબ ભ્રમણાક્ષને લંબ ટોર્ક હશે તો ભ્રમણ આમ થવું જોઈએ આમ દરવાજો ફરે જ નહીં જો અહીંથી ફરવાનું નથી ભ્રમણાક્ષ આ છે તો એને આમ જ ફરવું પડે કામ જ ફરવું પડે એટલે ટોર્કે ફરજિયાત અક્ષને સમાંતર જ થવું પડે બરાબર છે એવી જ રીતે કોણીય વેગમાન માટે કહી શકું કે ભાઈ કોણીય વેગમાન જેમ ટોર્ક કેમ આમ હતો તો આમ જ હોઈ શકે કોણીય વેગમાન નહીં ભ્રમણાક્ષને સમાંતર જ હોઈ શકે કાં તો પ્રતિ સમાંતર હોઈ શકે ક્યારેય લંબ કોણીય વેગમાન હોઈ શકે કોણીય વેગમાન જો લંબ આવે તો ટોર્ક લંબ આવે ટોર્ક લંબ આવે તો ભ્રમણ એને ફરતે થવું એટલે અહીં તો કોઈ અક્ષ છે નહીં કે આવી રીતે ભ્રમણ કરાવે ક્લિયર થઈ ગયું કોન્સેપ્ટ ક્વેશ્ચન 56 છે દ્રઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી ટોર્ક I આલ્ફા મેળવો ટોર્ક I આલ્ફા કોના જેવું છે F બરાબર ma જેવું તો હું થોડું 5મા ચેપ્ટરનું રિવિઝન કરાવી દઉં જો આપણને બીજો નિયમ ખબર છે dp/dt બરાબર F ખબર છે ને એવી જ રીતે ચાક ગતિમાં બીજો નિયમ છે dl/dt બરાબર
ટોર્ક. આ સંબંધ ખબર છે. ઓકે, તમને કીધું છે ટોર્ક બરાબર આઈ આલ્ફા મેળવવાનું છે. ટોર્ક બરાબર શું લેવાનું છે? આઈ આલ્ફા. તો એલ અને ટીના સંબંધ ઉપરથી તમારે ટોર્ક બરાબર આઈ આલ્ફા લેવાનું છે. બરાબર કીધું છે રકમમાં કોણીય વેગમાન એલ ઉપરથી આઈ આલ્ફા લઈ આવો. શું કરશો જો તો કે ભાઈ એલ લેવું પડે. દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે સ્થિર ભ્રમણાક્ષ હોય તો કુલ કોણીય વેગમાન બે પ્રકારના મળતા હતા. એક ઝેડ દિશામાં જ્યાં ભ્રમણાક્ષ ઝેડ લીધી હતી અને એક એલ પરપેન્ડિક્યુલર જે ભ્રમણાક્ષને લંબ કોણીય વેગમાન હતું. આની અસર તો 0 જ થાય છે. છતાંય મેં દર્શાવ્યું છે, એક માર્કમાં ક્યાંય પૂછે તો આપણને અટકે નહીં. એટલે આ સમીકરણનું સમય સાપેક્ષે વિકલન કરવાનું. કેમ વિકલન? તો મને તરત બીજો નિયમ યાદ આવે કે એમાં મને ટોર્ક મળતું હતું. એટલે પહેલાં તો હું એલનું વિકલન કરીને ટોર્ક મેળવીશ. એટલે મેં વિકલન કર્યું dl બાય dt બરાબર dl z બાય dt પ્લસ dl પરપેન્ડિક્યુલર બાય dt. એટલે મને કે કેરેટની દિશામાં ઝેડ અક્ષની દિશામાં ટોર્ક મળ્યું. જો એટલે ટોર્ક કે કેરેટ થયો અને એલ પરપેન્ડિક્યુલર છે તો ટોર્ક પરપેન્ડિક્યુલર મળ્યો. ઈ કોને લંબ હશે? તો કે ભ્રમણાક્ષને લંબ હશે. ભ્રમણાક્ષને લંબ ટોર્ક કાઉન્ટમાં આવતું નથી એટલે ઈ 0 થઈ ગયું અને આ એમનું એમ રહ્યું અને dl બાય dt થયું. હવે આગલો ક્વેશ્ચન હતો એમાં મેં આવું તાર્યું હતું એલ બરાબર આઈ ઓમેગા. યાદ આવ્યું? કોના જેવું છે? તો કે પી બરાબર એમ વી જેવું છે. વેગનો જે દિશા હતી પીની એ જ દિશા થાય તો ઓમેગાની જે દિશા હોય એ જ એલની દિશા થાય એટલે એલ ભ્રમણાક્ષને સમાંતર જ થાય. તો મેં એલ બરાબર આઈ ઓમેગા લીધું, એ કિંમત અહીં મૂકી છે એટલે ડી બાય ડીટી. એલની બદલે આઈ ઓમેગા. આ ટોર્ક કે કેરેટ હતું ને એને બદલે ટોર્ક સદિશ કરી નાખ્યો. દિશા આવી ગઈ ને એમાં. હવે તો કે આઈ તો અચળ છે, જડત્વની ચાક માત્રાનું કંઈ વિકલન થાય નહીં. આઈ બહાર નીકળી ગયો અને ડી ઓમેગા બાય ડીટી આવે. ડી ઓમેગા બાય ડીટી બરાબર ટોર્ક આવે. ડી ઓમેગા બાય ડીટી એટલે કોણીય વેગનું સમય સાપેક્ષ વિકલન. વેગનું સમય સાપેક્ષ વિકલન પ્રવેગ આપે તો અહીં કોણીય પ્રવેગ થઈ જાય ને એટલે આઈ આલ્ફા આવી ગયો. જો ટોર્ક બરાબર આઈ આલ્ફા. એલથી એલનું વિકલન કરીને ડીએલ બાય ડીટી કરીને ટોર્ક બરાબર આઈ આલ્ફા લઈ આવ્યા આપણે. તો આ થિયરી અગત્યની છે, કરી નાખજો. હવે ઉદાહરણના દાખલામાં આવો. આપણે છેલ્લે 12 દાખલા ઉદાહરણના કર્યા હતા. 13મો દાખલો જુઓ. 13મો દાખલો કહે છે કે પ્રાથમિક સિદ્ધાંતોના આધારે સમીકરણો 7.38 મેળવો. ઉદાહરણ 7.13 અને પ્રાથમિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઉદાહરણ 7.38 મેળવો. 7.38મું ઉદાહરણ જે સમીકરણ છે એ આ છે. તમને કહે છે આ સાબિત કરો પ્રાથમિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી લઈ આવવાનું છે. તો શરૂઆત કંઈક આવી થશે કે અચળ અથવા નિયમિત કોણીય પ્રવેગી ગતિ માટે તમારી પાસે બેઝિક નોલેજ શું છે? તો કે આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી છે. આ તો તમે જાણો જ છો ને. તમને એમ જ કીધું તું સામાન્ય સિદ્ધાંતોથી આ સાબિત કરો. તો આ તો સામાન્ય સિદ્ધાંત જ થયો ને. આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. વેગનું સમય સાપેક્ષ વિકલન પ્રવેગ મળે. આગળ કોણીય તમે લગાડી લ્યો, થઈ જાય ને. તો હું અહીંયા આવું લખી શકું આગળ ડી ઓમેગા બરાબર આલ્ફા ઇન્ટુ ડીટી. આવું થાય. મારે તો છોકરાઓ કોણીય વેગ જોઈ છે તો સંકલન કરવું પડે ને. આ સમીકરણનું ટી બરાબર 0 થી ટી બરાબર ટી સુધી સંકલન કરતા લિમિટ લીધી સમયની તો શું થશે? જો તો કે ભાઈ ઇન્ટિગ્રેશન આલ્ફા ડીટી અને ટી બરાબર અહીંયા શું આવ્યું 0, અહીં ટી બરાબર ટી. તો અહીંયા ઇન્ટિગ્રેશન થશે ડી ઓમેગા. 0 સમયે જે વેગ હોય એની લિમિટ ઓમેગા 0 થાય, પ્રારંભિક કોણીય વેગ. ટી બરાબર ટી અંતિમ સમય હતો તો અંતિમ વેગ થાય, કોણીય વેગ. આવું થાય. હવે જોજો ધ્યાનથી. માટે ડી ઓમેગાનું ઇન્ટિગ્રેશન થાય ઓમેગા. જેને આ ભૂલાઈ ગયું હોય તો હું એવું કહી દઉં કે ભાઈ ડી ઓમેગા છે, આગળ કાંઈ નથી એટલે ઓમેગાની 0 ઘાત હોય. સંકલન કરો એટલે 1 ઘાત વધી જાય અને જ ઘાત છેદમાં આવે એટલે ઓમેગા થાય. ડી ઓમેગાનું ઓમેગા થયું. લિમિટ આપી અને ઓમેગા 0 થી ઓમેગા. અહીંયા આલ્ફા બહાર નીકળી જાય. અચળ પ્રવેગી ગતિ છે, સંકલન ન થાય. ડીટીનું સંકલન થાય ટી અને એટલે લિમિટ આપી 0 થી ટીની. તો અહીંયા પહેલાં હાયર લિમિટ એટલે ઓમેગા, લોઅર લિમિટ માઇનસ થઈને આવે ઓમેગા 0 અને અહીંયા આલ્ફા ટી માઇનસ 0. 0 ન લખો તોય ચાલે. તો ઓમેગા 0 આ બાજુ જાઓ તો એટલે પ્લસ અને આ આલ્ફા ટી. સેમ ઉદાહરણ આપણે ત્રીજા ચેપ્ટરમાં જોયું હતું
કે કલનશાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો, ત્યારે એમાં આ મેથડથી મેં v બરાબર v0 પ્લસ at સાબિત કર્યું હતું. અને આગળ આ સમીકરણ તમારે થીટા બરાબર થીટા 0 પ્લસ v0t, v0 નહીં આવે ને, ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર સાબિત કરવાનું છે. આ કેમ સાબિત કરશો? તો અહીંયા ઓમેગાની બદલે ડી થીટા બાય ડીટી લઈ લેજો છોકરાઓ. અહીંયા ભાઈ ડીટીના બાજુ લઈ આવજો, વળી ડી થીટાનું આ સમીકરણનું સંકલન કરજો, આ પદ સુધી પહોંચવાનું તમારે છે. તો એ તમારું હોમવર્ક છે. ઉદાહરણ 7.14ની રકમ જો. એક મોટરના પૈડાની કોણીય ઝડપ એટલે કોણીય વેગ 16 સેકન્ડમાં 1200 આરપીએમથી 3120 આરપીએમ થઈ જાય છે, વધે છે. તો તમને કીધું છે કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારી લ્યો અને કોણીય પ્રવેગ શોધો. અને પછી કીધું છે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે, મતલબ વ્હીલ કેટલા ચક્ર ફર્યું એ શોધવાનું છે. જો કોણીય પ્રવેગ નિયમિત કીધો છે એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો 3 ભણ્યા. ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, પછી થીટા બરાબર ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર, અને છેલ્લે 2 આલ્ફા થીટા બરાબર ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. જેમાં 3 હતા એમાં 3 છે. એ જ ટેકનિક જેમાં આપણે એપ્લાય કરતા એ જ ટેકનિકથી અહીંયા સોલ્વ કરવાનું. તમારી પાસે જો સમય છે, પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, આલ્ફા પ્રવેગ ગોતવાનો છે. કયું સૂત્ર? પહેલું સમીકરણ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. અઘરું કાંઈ નથી. જ્યાં ભૂલ પડે એવું છે યા આરપીએમ જોઈને બીક લાગે કે આ શું થઈ ગયું વળી. ઓમાં તો મીટર પ્રતિ સેકન્ડ હતું, ઓમેગા તમે રેડિયન પર સેકન્ડ ભણ્યા છો, અહીંયા ઓમેગા તમને આરપીએમ આપ્યો છે. તો આને વંચાય રિવોલ્યુશન પર મિનિટ. શું બોલાય? રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે ભ્રમણ, પર મિનિટ એટલે 60 મિનિટે 60 સેકન્ડે ભ્રમણની સંખ્યા આટલી છે 1200, એટલે 60 સેકન્ડમાં 1200 રોટેશન થાય છે. તો છોકરાઓ તમારે જ્યારે આરપીએમ આપે તો એને રેડિયન પર સેકન્ડમાં ફેરવતા શીખવું પડે. એટલે જો હું શીખડાવું છું તમને 1200, પછી લખું છું રિવોલ્યુશન પર મિનિટ, આવો એનો મતલબ થાય. તો હું આનું સાદુરૂપ આપું 1200. રિવોલ્યુશન એટલે શું થાય? તો કે 2π રેડિયન. ખબર પડી? 1200 ગુણ્યા 2π રેડિયન. એક 2π રેડિયન એટલે એક રિવોલ્યુશન, 2 રિવોલ્યુશન તો 4π રેડિયન. અને છેદમાં મિનિટ છે એને તમારે સેકન્ડમાં ફેરવવી પડે. તો શું લખશો? અહીંયા જ આપણે કરી નાખીએ 1200 ગુણ્યા રિવોલ્યુશન એટલે 2π રેડિયન, અને મિનિટ હતી એટલે એના 60 સેકન્ડ કરી દીધા. તો આ તમને આવડવું જરૂરી છે. સદરૂપ આપી દો 6 દુ 12, 1 0 હોય તો 20 ગુણ્યા 2 એટલે વેગ મળ્યો તમને 40π રેડિયન પર સેકન્ડ. જ્યાં સુધી રેડિયન પર સેકન્ડ ન હોય ને ત્યાં સુધી આગળ નથી વધાતું. સેમ વસ્તુ 3120 આરપીએમ છે. તો અહીંયા શું કરશો? આરપીએમ એટલે રિવોલ્યુશન પર મિનિટ 3120, રિવોલ્યુશન એટલે 2π રેડિયન બરાબર, અને છેદમાં 60, તો અહીંયા છેદમાં સેકન્ડ. તો 0 0 કટ થાય, 6 35 અને 6 35 અને 6 દુ 12 એટલે અહીંયા આવશે 52 ગુણ્યા 2 144 પાઈ રેડિયન પર સેકન્ડ. બરાબર? ફરીથી ચેક કરો. 6 35 અને 6 દુ 12 એટલે 52 ગુણ્યા 2, 52 ગુણ્યા 2 જો ભૂલ થઈ ને, 52 ગુણ્યા 2 એટલે 104 પાઈ રેડિયન પર સેકન્ડ થાય. હવે ઓમેગા છે, ઓમેગા 0 છે, ટી છે, તો કોણીય પ્રવેગ આલ્ફા જોઈ છે તમારે. તો આપણે લખીએ વી નો ધેટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ઓમેગા કેટલો છે જુઓ? અંતિમ કોણીય વેગ 104 પાઈ, ઓમેગા 0 40 પાઈ, આલ્ફા ગોતવો છે, ટી 16 છે. તો 104 પાઈ માઇનસ 40 પાઈ અને 16 આલ્ફા થાય. તો 104 પાઈ માઇનસ 40 પાઈ કરીએ તો 100માંથી 40 જાય એટલે 60, 60 ને આ 64 પાઈ થયા અહીંયા બરાબર 16 આલ્ફા. તો આલ્ફા બરાબર
64/16 આ પાઈ 16 ચોખ્ખું 64 તો આલ્ફા બરાબર મળ્યા 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. એકમમાં ભૂલ ન થવી જોઈએ. આલ્ફા મળી ગયા છે. હવે પરિભ્રમણની સંખ્યા ગોતવાની છે. પરિભ્રમણની સંખ્યા કેમ મળે સમજો કે માની લો કે હું એમ કહું કે એક ટાયર છે એ 3 ચક્ર પૂરા કરીને આગળ વધ્યું. 3 ચક્ર પૂરા કર્યા એણે. 3 ચક્ર પૂરા કર્યા એટલે એકવાર 2 પાઈ રેડિયન, બીજી વાર 2 પાઈ રેડિયન, ત્રીજી વાર 2 પાઈ રેડિયન, તો 6 પાઈ રેડિયન જેટલું ખૂણો એણે ટ્રાવેલ કર્યો કહેવાય ને. એના કોણના સ્થાનમાં 6 પાઈનો ફેર પડ્યો ને, મતલબ દર 2 પાઈએ એક પરિભ્રમણ થાય. તમને કુલ પરિભ્રમણ ગોતવાના કીધા છે, તો કુલ કેટલો થીટા મળે એ શોધવો છે. તમને પરિભ્રમણનું તો સૂત્ર નથી આવડતું, પણ તમને થીટાનું સૂત્ર તો આવડે છે ને, તો તમે થીટાનું સૂત્ર મૂકશો તો કયું સૂત્ર મૂકશો જોજો ધ્યાનથી. વી નો ધેટ થીટા ઇઝ ઇક્વલ ટુ ω0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. ω0 છે આપણી પાસે, જો 40 પાઈ રેડિયનવાળો આન્સર જ લાઈન લખાય, રેડિયન પર સેકન્ડ જ અહીંયા આવે. ટી 16 છે, આ 1/2 આલ્ફા 4 પાઈ મળ્યો. ટીની વેલ્યુ 16 એટલે 16નો સ્ક્વેર થયો. તો અહીંયા જો 16 ચોખ્ખું 64 એટલે 640 પાઈ થયા. આ બે ઉડી ગયા એટલે અહીં 2 પાઈ વધ્યા અને 256 ગુણ્યા 2 512 પાઈ થયું. આનો સરવાળો કરીએ એટલે 2 4 ને 1 5 ને 1152 પાઈ રેડિયન. આટલો ખૂણો ટોટલ એનો બન્યો 1152 પાઈ. આપણને ખબર 2 પાઈએ એક રોટેશન થાય, તો કુલ રોટેશન પૂછ્યા છે તો તમે શું લખશો? એક સૂત્ર આપું છું, નવું છે બરાબર. વળી થીટા બરાબર 2 પાઈ ગુણ્યા n, જ્યાં n બરાબર પરિભ્રમણની સંખ્યા. આ સૂત્ર ટેક્સ્ટબુકમાં નથી, હાથે બનાવેલું છે, હાથે બનાવી નાખવાનું. આવું થીટા બરાબર 2 પાઈ n કેમ? તો કે n બરાબર 1 લ્યો, પરિભ્રમણની સંખ્યા 1 લ્યો, ખૂણો 2 પાઈનો બને. પરિભ્રમણની સંખ્યા 2 કરો, ખૂણો 4 પાઈ થઈ જશે. જો એટલે થીટાનું ને એનનો આ સંબંધ છે. તમારે n ગોતવાનો જ છોકરાઓ. તો n બરાબર શું થાય? થીટા છેદમાં 2 પાઈ થાય. થીટા તો તમને મળ્યો અહીંયા 1152 પાઈ છેદમાં 2 પાઈ. પાઈ પાઈ કેન્સલ. 2 પંચા 10, 15 છે, 2 સત્તા 14, 12 2 છક 72, પાઈ પાઈ ઉડી ગયા હતા. તો n બરાબર 576 રિવોલ્યુશન થયા. તો આના જેવું એક પ્રેક્ટિસમાં આપી દઉં છું, તમારે જાતે કરવાનું છે. ઓમેગા બરાબર આપું છું 400 RPM. ઓમેગા શું આપ્યો? 400 RPM. ઓમેગા 0 આપી દઉં છું તમને 1600 RPM. તો તમારે મને થીટા ગોતી દેવાનો છે. સમય આપી દઉં છું તમને 10 સેકન્ડ. તમારે મને આલ્ફા ગોતી દેવાનો છે, થીટા ગોતી દેવાનો છે અને પરિભ્રમણની સંખ્યા ગોતી દેવાની છે. આ તમારું હોમવર્ક છે બરાબર.